જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આઈ હોપ તમે ઘરે બધા જ મજામાં હશો. આજના આપણા આ ઓનલાઈન લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં ઇંગ્લિશમાં આપણે કંઈક નવું શીખીએ છીએ તેમાંનું જોઈએ. બેયના પ્રોનાઉન્સિએશન કેવા છે તો કે સરખા, પરંતુ બેયના સ્પેલિંગ અને બંનેના અર્થ કેવા છે તો કે અલગ. તો એમાંનું પહેલું સ્પેલિંગ છે RAIN. આનો મિનિંગ તો તમને બધાને ખબર હશે. અત્યારે તો એની જ સિઝન ચાલુ છે. રેઇન, રેઇન એટલે શું થશે? વરસાદ. શું થશે? વરસાદ. એવો જ બીજો મિનિંગ છે, એનો પ્રોનાઉન્સિએશન કેવો થશે? સરખો. REIN. REIN એને ઘોડાની લગામ કહેવાય. રેઇન એટલે શું કહેવાશે? ઘોડાની લગામ અથવા તો અંકુશમાં રાખવું. બેના પ્રોનાઉન્સિએશન કેવા છે તો કે સરખા. રેઇન એટલે શું થશે? વરસાદ. REIN એટલે રેઇન એટલે શું થશે? ઘોડાની લગામ એટલે કે અંકુશમાં રાખવું. ઓકે સ્ટુડન્ટ, આ બંને ડિફરન્સ તમને સમજાઈ ગયા હશે. ઇન ફ્યુચર તમારે આનો યુઝ કરજો. ઓકે સ્ટુડન્ટ, નાવ લેટ્સ સી ગ્રામર યુનિટ 3. સ્ટાન્ડર્ડ 7માં ગ્રામરની અંદર યુનિટ 3 સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ આપણે ભણવાના છીએ. તો આપણે યુનિટ 2ની અંદર સાદો વર્તમાનકાળ પહેલાં સમજીએ. તો એના વિશે પહેલાં થોડુંક તમને ક્લિયર કરી દઉં. સાદો વર્તમાનકાળ એટલે શું? કે જે રોજિંદી ક્રિયા હોય આપણી, બરાબર? રોજિંદી ક્રિયા જે થાય છે તે દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. તો અહીંયા શું થશે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા બની ગઈ છે તે દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે તો કે સાદા ભૂતકાળનો. હું એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું છું. પહેલાં વર્તમાનકાળમાં આપું છું, પછી ભૂતકાળમાં આપીશ. ગુજરાતીમાં પહેલાં આપણે ડિફિનેશન ક્લિયર કરી. હું વિદ્યાર્થી છું. હું વિદ્યાર્થી છું, બરાબર? આ કયો કાળ થશે તો કે વર્તમાન કાળ થશે. હવે હું વિદ્યાર્થી હતો. હું વિદ્યાર્થી હતો તો એના માટે શું થશે? ભૂતકાળ થશે. છું, છે, છીએ. છું, છે, છીએ એ ક્યાં થશે? વર્તમાન કાળ થશે. હતો, હતી, હતું તે બધું કેવું થશે? ભૂતકાળ થશે. હું દૂધ પીઉં છું. હું દૂધ પીઉં છું. મેં દૂધ પીધું તો ક્રિયા કેવી થઈ ગઈ છે? પીવાઈ ગઈ છે. હું લેસન કરું છું તો મેં લેસન કર્યું. જો પાછળ યુ શબ્દ આવે છે, યુ, ખાધું, પીધું, ગાયું, બરાબર? દોડ્યું, લખ્યું, બોલ્યું, વાંચ્યું. જ્યારે વર્તમાન કાળમાં શું આવે? બોલે છે. ગાઉં છું, ખાઉં છું, પીઉં છું, સૂવું છું, બેસું છું, બોલું છું, લખું છું, બરાબર? તેમાં છુવાળા શબ્દ આવે છે. એ બધા ક્યાં છે તો કે ગુજરાતીમાં વર્તમાન કાળ છે. જ્યારે પીધું, ખાધું, લખ્યું, વાંચ્યું, ગાયું એ કેવું થશે? ભૂતકાળ થશે. તો હવે આપણે વર્તમાન કાળમાં ટુ બીના રૂપ ક્યાં જોયા હતા તો કે એમ ઇઝ આર જોયા હતા. જો તમને એ બેનો ડિફરન્સ ખ્યાલ કરાવતી જાઉં છું. જો અહીંયા હું તમને ડિફરન્સ ખ્યાલ કરાવું. જો અહીંયા વર્તમાન કાળ લખું છું અને હું ભૂતકાળનું કરતી જાઉં છું, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું કરતી જાઉં છું. તો પહેલાં આપણે ટુ બી સમજીએ. શું સમજીએ? ટુ બી. તો વર્તમાન કાળમાં ટુ બીના રૂપ ક્યાં છે તો કે એમ ઇઝ આર. કયા છે? એમ ઇઝ આર. અને ભૂતકાળમાં કયા છે તો કે વોઝ અને વર. ક્યાં છે? વોઝ અને વર. તો હવે જો એમ ઇઝ આરમાં આઈ સાથે કોણ આવશે તો કે એમ. વી સાથે કોણ આવશે તો કે આર. યુ સાથે કોણ આવશે? આર. હી, શી, ઇટ સાથે શું આવશે? ઇઝ. અને ધે સાથે શું આવશે તો કે આર. તો વોઝ વેર એટલે શું થઈ જશે? ભૂતકાળ. તો આઈ સાથે વોઝ, વી સાથે વર, યુ સાથે વર, હી, સી, ઇટ સાથે વોઝ અને ધે સાથે વર. ઓકે સ્ટુડન્ટ, આટલું તમને ખ્યાલ આવી ગયું. ટુ બીના વર્તમાન કાળના રૂપ ક્યાં છે તો કે એમ ઇઝ આર. ટુ બીના
ભૂતકાળના રૂપ ક્યાં છે તો કે વોઝ, વેર. જો એક સરસ મજાનું કહું છું, અહીં લખું છું આઈ એમ અ ફાર્મર. હું ખેડૂત છું. એનું પાસ્ટ ટેન્સ કરું છું તો આઈ વોઝ અ ફાર્મર. શું થશે? અહીં એ આવશે સ્ટુડન્ટ, સોરી, આઈ એમ અ ફાર્મર. હું ખેડૂત છું. તો એનું ભૂતકાળ શું થશે? આઈ વોઝ અ ફાર્મર. હું ખેડૂત હતો. હવે જો એક બીજું લખું છું, હી ઇઝ અ ડોક્ટર. તો એનું ભૂતકાળ શું થઈ જશે? તો હી વોઝ અ ડોક્ટર. સમજાણું? હી ઇઝ અ ડોક્ટર. તો એનું ભૂતકાળ શું થશે? હી વોઝ અ ડોક્ટર. હું એમ લખું છું ધેટ ઇઝ અ બેગ. તો એનું ભૂતકાળ શું થઈ જશે? ધેટ વોઝ અ બેગ. શું થઈ જશે? ધેટ ઇઝ અ બેગ. તો એનું ભૂતકાળ શું થશે? ધેટ વોઝ અ બેગ. બીજું જોઈએ, ધેર આર મેની સ્ટુડન્ટ્સ. શું લખ્યું? ધેર આર મેની સ્ટુડન્ટ. ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે. તો એનું પાસ્ટ ટેન્સ શું થશે? ધેર આર, આરનું શું થઈ જશે અહીંયા? વર. ધેર વર મેની સ્ટુડન્ટ્સ. ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ હતા. ડિફરન્સ ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? જો એમનું શું થઈ ગયું અહીંયા? વોઝ. આઈ એમ અ ફાર્મર. તો શું થઈ જશે? આઈ વોઝ અ ફાર્મર. હી ઇઝ અ ડોક્ટર. તો એનું ભૂતકાળ શું થાય? હી વોઝ અ ડોક્ટર. તે ડોક્ટર હતો. તો ભૂતકાળની અંદર શું આવશે? તો કે હતો, હતી, હતું, એવા વર્ડ્સ આવશે. બરાબર? જ્યારે અહીંયા શું આવશે? છે, છું, છીએ આવે. પછી ધેટ ઇઝ અ બેગ. પેલું બેગ છે તો એનું ભૂતકાળ પૂરું તો શું થાય? ધેટ વોઝ અ બેગ. ટૂંકમાં એમ ઇઝ હોય. શું હોય? એમ અને ઇઝ હોય તો એનું ભૂતકાળ શું થઈ જાય? તો કે વોઝ થઈ જાય. કારણ કે આ બંને કેવા છે? એક વચનના ટુ બી છે. કેવા છે? એક વચનના ટુ બી છે. જ્યારે હું આરનો યુઝ કરીશ અને એનું ભૂતકાળ કરવાનું થશે તો કોણ આવશે? તો કે વર. કોણ આવશે? વર. ક્લિયર સ્ટુડન્ટ? એટલી વસ્તુ. ટુ બીના વર્તમાનકાળના રૂપ ક્યાં છે? તો કે એમ, ઇઝ, આર. ટુ બીના ભૂતકાળના રૂપ ક્યાં આવશે? તો કે વોઝ અને વર. ક્લિયર? હજી એક બે એક્ઝામ્પલ જોઈએ. યુ આર ગુડ ટીચર. યુ આર અ ગુડ ટીચર. તો એનું ભૂતકાળ કરવું હોય તો શું થશે? યુ વર અ ગુડ ટીચર. આરનું શું થઈ જશે? વર. ધોઝ આર ફ્લાવર્સ. ધોઝ આર ફ્લાવર્સ. પેલા ફૂલો છે. બરાબર? તો એનું ભૂતકાળ કરવું હોય તો ધોઝ વર ફ્લાવર્સ. પેલા ફૂલો હતા. ધેર ઇઝ અ સ્કૂલ. ત્યાં સ્કૂલ છે તો ભૂતકાળ કરવો હોય તો ધેર વોઝ અ સ્કૂલ. ત્યાં સ્કૂલ હતી. ક્લિયર સ્ટુડન્ટ? ભૂતકાળમાં શું આવશે? વોઝ અને વર. ક્લિયર? આઈ સાથે વોઝ, વી સાથે વર, યુ સાથે વર, હી શી ઇટ સાથે વોઝ અને ધે સાથે વર. આટલું ક્લિયર થઈ ગયું? ઓકે. હવે આપણે આગળની સમજૂતી મેળવીએ. સ્ટુડન્ટ, તો હવે પહેલાં આપણે ટુ બીના ભૂતકાળના રૂપ જોયા હતા. હવે ટુ હેવના રૂપ જોવાના છે. તો ટુ હેવ. અને ટુ હેવ એટલે શું થશે? ની માલિકીનું હોવું. ની માલિકીનું હોવું. તો આમાં વર્તમાન કાળમાં ક્યાં આવે? તો કે હેવ અને હેઝ. ક્યાં રૂપ આવે વર્તમાન કાળમાં? તો કે હેવ અને હેઝ. પણ અહીંયા ભૂતકાળમાં શું થઈ જશે? એનું હેડ થઈ જાય. શું થઈ જાય? હેડ. આમાં આઈ સાથે હેવ,
વી સાથે હેવ, યુ સાથે હેવ, હી શી ઇટ સાથે શું આવતું હતું કે હેઝ, અને ધે સાથે શું આવે હેવ. પરંતુ અહીંયા બધા જ જોડે શું આવે છે તો કે હેડ આવે છે. શું આવે છે? હેડ આવે છે. એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ અ કાર. શું થશે આનું ગુજરાતું? મારી પાસે ગાડી છે. શું થશે? મારી પાસે ગાડી છે. તો હવે મારે એનું ભૂતકાળ કરવું તો શું થશે? આઈ હેડ અ કાર. શું થયું? આઈ હેડ અ કાર. મારી પાસે ગાડી હતી. જો અહીંયા શું આવ્યું? હેવ એટલે મારી પાસે છે. અહીંયા આવ્યું હેડ એટલે મારી પાસે હતી. શું થઈ જશે? હતી. હવે બીજું વાક્ય લખું છું. શી હેઝ અ ન્યૂ ટોય. સી હેઝ અ ન્યૂ ટોય. તેણી પાસે નવું રમકડું છે. તેણી પાસે નવું રમકડું છે. હવે એનું મારે ભૂતકાળ કરવું હોય તો શું થશે? શી હેડ અ ન્યૂ ટોય. શું થશે? શી હેડ અ ન્યૂ ટોય. તેની પાસે નવું રમકડું હતું. શું થઈ જશે? હતું. બરાબર. બીજું એક સેન્ટેન્સ જોઈએ. ધે હેવ મની. તેઓ પાસે પૈસા છે. તેઓ પાસે પૈસા છે. તો લાવો મને થોડાક દઈ દો. કહીએ ને આપણે તો ધે હેવ મની. તેઓ પાસે પૈસા છે એટલે કે રૂપિયાઓ છે. તો મારે એનું ભૂતકાળ કરવું હોય તો શું થશે? ધે હેડ મની. શું થઈ જશે? તેઓ પાસે રૂપિયા એટલે કે પૈસા હતા. વાપરી નાખ્યા તો હવે નથી. તો જો હેવ ખાલી વર્તમાન કાળમાં જ હેઝ ને હેવ થાય છે. બાકી ભૂતકાળમાં તમે હી શી ઇટ સાથે પણ શું લેવાનું થાય છે? હેડ. એટલે સાદો ભૂતકાળ કોણ તો સાવ ઇઝી. એમાં બીજા કંઈ વધારાના ચેન્જ કરવાના આવતા નથી. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આઈ હેવ અ કાર. તો એનું ભૂતકાળ શું થશે? આઈ હેડ અ કાર. સી હેઝ અ ન્યૂ ટોય. તો અહીંયા શું થઈ જશે? સી હેડ અ ન્યૂ ટોય. હેઝમાંથી શું થઈ જશે? હેડ. ધે હેવ મની. તેઓ પાસે પૈસા છે. અહીંયા ભૂતકાળ શું થશે? ધે હેડ મની. તો ભૂતકાળમાં ટુ હેવનું શું થશે? હેડ થશે. શું થશે? હેડ. આગળ સમજીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વર્તમાન કાળમાં આપણે પહેલાં શું સમજ્યા હતા કે ડુ ડસ જોયું હતું. શું જોયું હતું? ડુ અને ડસ. તો ડુ અને ડસની ક્યારે જરૂરત પડે? જ્યારે સહાયકારક ક્રિયાપદ આપણે જોતું હોય ત્યારે આપણે કોનો ઉપયોગ કરવો પડે? ડુ ડસનો. તો એના માટે પહેલાં તમને વાક્ય રચના સમજાવું. બરાબર. જે લોકોને વર્તમાન કાળમાં થોડુંક કન્ફ્યુઝન હતું તે ક્લિયર થઈ જશે અને સાદો ભૂતકાળ પણ સાથે સાથે એટલે કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એ પણ સમજાઈ જાય. જો એ લખું છું કરતા એટલે કે સબ્જેક્ટ. આને ઇંગ્લિશમાં શું કહેશું? સબ્જેક્ટ કહેશું. પ્લસ અહીંયા આપણે શું લેતા તો કે વર્બ એટલે ક્રિયાપદ લેતા. ક્રિયાપદ પ્લસ કર્મ. તો ક્રિયાપદને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે વર્બ. તો આ વર્બ કેવું હતું? ત્રીજા પુરુષ એકવચનમાં આપણે શું લેતા તો કે એસ કે ઈએસ પણ લેતા. એટલે વર્બ કા એસ કે ઈએસ વાળું. અને પછી શું લેતા તો કે ઓબ્જેક્ટ લેતા એટલે કર્મ લેતા. બરાબર. આમાં પણ એવું જ આવશે કરતા એટલે એ શું થશે? સબ્જેક્ટ. પછી ક્રિયાપદ પણ કેવું? ભૂતકાળનું રૂપ લેવાનું. આની પહેલાં જ્યારે મેં તમને કીધા હતા ક્રિયાપદના કેટલા રૂપ હોય તો કે 4 રૂપ હોય. ક્રિયાપદના ટોટલ રૂપ કેટલા હોય તો કે 4. પહેલું કયું? મૂળ રૂપ. બીજું કયું? ભૂતકાળનું રૂપ. કયું? ભૂતકાળનું રૂપ. ત્રીજું કયું? ભૂતકૃદંત. ભૂતકૃદંત. ને ચોથું કયું થશે તો કે આઈએનજી વાળું રૂપ. ક્રિયાપદના રૂપ કેટલા હોય તો કે 4. પહેલું કયું? મૂળ રૂપ જે આપણે સાદા વર્તમાન કાળમાં વાપરીએ છીએ તે. બીજું કયું? તો ભૂતકાળનું રૂપ જે આપણે સાદા ભૂતકાળમાં વાપરશું. ત્રીજું કયું? ભૂતકૃદંત જે આપણે પૂર્ણ કાળમાં વાપરશું. અને ચોથું રૂપ કયું તો કે આઈએનજી વાળું રૂપ
જે ચાલુ કાળમાં વપરાય છે. તો અહીંયા આપણે કયા રૂપનો ઉપયોગ કરશું તો કે ભૂતકાળના રૂપનો. તો અહીંયા શું આવશે? ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ. તો એને ઇંગ્લિશમાં શું કહેશું? V2 એટલે કે વર્બ 2. બરાબર. પછી આવશે કર્મ એટલે કે ઓબ્જેક્ટ. કર્તા એટલે કે સબ્જેક્ટ એટલે શું? જે મેન હોય, કર્તા હોય, ક્રિયાને કરનાર હોય એને શું કહેવાય? કર્તા. હી ઇઝ અ ટીચર તો હી શું થયો? કર્તા. નિશા સિંગ્સ અ સોંગ તો નિશા શું થઈ? કર્તા થઈ એટલે કે સબ્જેક્ટ થયો. ક્લિયર સ્ટુડન્ટ? એક એક્ઝામ્પલ આપું છું, જો અહીંયા. હી સિંગ્સ અ સોંગ. ત્રીજો પુરુષ છે એટલે ક્રિયાપદના છેડે શું લાગ્યું તો કે એસ. તો વાક્ય રચના મુજબ થયું હી શું થયો? કર્તા. ક્રિયાપદ કયું આવ્યું? સિંગ. ત્રીજો પુરુષ એક વચન છે એટલે એસ. ઓબ્જેક્ટ એટલે કર્મ શું છે? અ સોંગ. હવે આ જ વાક્ય મારે ભૂતકાળમાં કરવું હોય તો શું થશે તો કે જોઈએ. હી શું થશે અહીંયા? હી. સિંગ્સનું શું થઈ જશે ભૂતકાળનું રૂપ તો કે સેંગ. શું થશે? સેંગ. શું થશે? સેંગ. સિંગ્સનું શું થઈ જશે? સેંગ અ સોંગ. શું થશે? અ સોંગ. અહીંયા ગાય છે અને અહીંયા શું થઈ જશે? ગાયું. આ સેંગ શું છે? ભૂતકાળનું રૂપ છે. હવે મારે ડુ ડઝનો ઉપયોગ કરવો છે. કોનો યુઝ કરવો છે? ડુ ડઝનો. શું સમજ્યા કે અહીંયા ગીત ગાય છે અને અહીંયા શું થયું? ગીત ગાયું. તે ગીત ગાય છે ને તેણે ગીત ગાયું. ઓકે સ્ટુડન્ટ. હવે મારો એને નકાર અને પ્રશ્નાર્થ કરવું હોય તો કોની જરૂર પડે તો કે ડુ અને ડઝની જરૂર પડે. કોની જરૂર પડે તો કે ડુ અને ડઝની. તો જો આનું મારે નકાર કરવું હોય તો શું થાય? હી ડઝ નોટ. હી ડઝ નોટ. અહીંયા શું આવી જાય? સિંગ. કારણ કે ઓલરેડી ડઝ આવ્યું છે એટલા માટે અહીંયા એસ કે એસ વાળું રૂપ લેવાની જરૂર નથી. હી ડઝ નોટ સિંગ અ સોંગ. શું થઈ જશે? હી ડઝ નોટ સિંગ અ સોંગ. તો અહીંયા મારાનું ભૂતકાળ કરવું હોય તો શું થાય? હી. તો અહીંયા ડુ ડઝનું ભૂતકાળ શું થઈ જશે તો કે ડીડ આવશે. શું આવશે? ડીડ. જ્યારે તમે ડઝ કે ડુનો ઉપયોગ કરો છો તો એ ભૂતકાળમાં શું ઉપયોગ કરવાનો થશે તમારે? ડીડનો. તો અહીંયા શું થશે? હી ડીડ નોટ. હવે આપણે ક્રિયાપદનું કેવું મૂળ રૂપ લેવું પડશે? મૂળ રૂપ લેવાનું એટલે કે સિંગ લેવું પડશે. જો આ ચેન્જ મેન છે. ડીડ આવ્યું એટલા માટે ક્રિયાપદનું આપણે કેવું લીધું? મૂળ રૂપ. બે ભૂતકાળના રૂપ ભેગા કરાય નહીં. બે ભૂત ભેગા કરશું નહીં. એટલું યાદ રાખવાનું. સાદા ભૂતકાળની અંદર એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર બે ભૂત ભેગા કરાય નહીં. એટલે ડીડ આવ્યું એટલે અહીંયા મેં શું લઈ લીધું? સિંગ લીધું. ક્લિયર? હી ડીડ નોટ સિંગ અ સોંગ. ક્લિયર સ્ટુડન્ટ? હવે આપણે બીજું એક સેન્ટેન્સ જોઈએ કે વી પ્લે ક્રિકેટ. તો એનું ભૂતકાળ શું થશે? વી પ્લેનું શું થઈ જશે તો કે પ્લેડ. ભૂતકાળનું રૂપ લેવાનું છે તો ક્રિયાપદના ભૂતકાળનું રૂપ શું થઈ જશે? પ્લેનું પ્લેડ. હી પ્લેડ ક્રિકેટ. શું થઈ જશે? હી વી પ્લેડ ક્રિકેટ. આનું મારે નકાર કરવું હોય તો શું થશે? વી ડુ નોટ પ્લે ક્રિકેટ. અહીં શોર્ટમાં લખું છું વી ડુ નોટ પ્લે ક્રિકેટ. અમે ક્રિકેટ રમતા નથી. તો અહીંયા શું થશે? વી ડીડ નોટ. પ્લેડમાંથી શું થઈ જશે તો કે પ્લે. શું કામે? ઓલરેડી એકવાર ડીડ ભૂતકાળનું રૂપ આવી ગયું. ડુ ડઝના ભૂતકાળનું રૂપ શું થાય તો કે ડીડ. તો વી ડીડ નોટ પ્લે ક્રિકેટ. તો આ થયા તમારે ક્રિયાપદ એટલે કે વર્બ વાળા
સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં સેન્ટેન્સ સમજીએ આપણે. હવે આ ભૂતકાળના નિયમો કે કયા વર્બમાં ઈડી લાગે છે, બરાબર, તો એના અમુક નિયમો છે. જેમ આપણે એસ કે ઈએસ લગાડવાના નિયમો જોયા હતા, તેમ ભૂતકાળના રૂપ લગાડવાના અમુક નિયમો છે, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. આજનું લેક્ચર તમે વ્યવસ્થિત સમજજો. સ્વાધ્યાય પોથીની અંદર ડિટેલ આપી છે ગ્રામરમાં, તે એકવાર આજના હોમવર્કમાં રીડ કરવાનું છે. શું રીડ કરવાનું છે? યુનિટ નંબર 3ની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ આપ્યો છે, તે તમારે એકવાર જેટલું સમજાવ્યું એટલું રીડ કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તેના ક્રિયાપદોના રૂપ એટલે કે નિયમિત ક્રિયાપદ કયા છે, અનિયમિત ક્રિયાપદ કયા છે, કોની અંદર, તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળના અંદર એના વર્બના એટલે ક્રિયાપદના રૂપોની આપણે ચર્ચા કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.